ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર છારા નવી રેલવે લાઇન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત ઉગ્ર બની રહ્યો છે. સૂત્રાપાડા તાલુકાના બાવાની વાવ વિસ્તારમાં સર્વે કામગીરી માટે પહોંચેલી એજન્સીની ટીમને ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. દસ્તાવેજોની માંગણી બાદ જરૂરી કાગળો રજૂ ન થતાં સર્વે કામગીરી અટકાવી દેવામાં આવી હતી. કોડીનાર છારા નવી રેલવે લાઇનને લઈને ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સૂત્રાપાડા તાલુકાના બાવાની વાવ વિસ્તારમાં સર્વે એજન્સીની ટીમ જમીન સર્વે માટે પહોંચી હતી. સર્વેની જાણ થતાં સ્થાનિક ખેડૂતો સ્થળ પર એકત્ર થયા. ખેડૂતોએ સર્વે કામગીરી અંગે અધિકૃત દસ્તાવેજો અને મંજૂરીની વિગતો રજૂ કરવાની માંગ કરી. ખેડૂતોના જણાવ્યા મુજબ સર્વે ટીમ જરૂરી તમામ દસ્તાવેજો રજૂ કરી શકી નહોતી. ત્યારબાદ ખેડૂતો દ્વારા આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ સર્વે કામગીરી અટકાવી દેવામાં આવી હતી. સર્વે ટીમ કોઈપણ પ્રકારનો સર્વે પૂર્ણ કર્યા વિના પરત ફરી હતી. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રેલવે લાઇન પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં હજુ પણ અનેક પ્રશ્નો અને ચિંતાઓ યથાવત હોવાનું સામે આવી રહ્યું છે. નવી રેલવે લાઇનને લઈને ખેડૂતો અને તંત્ર વચ્ચેનો વિવાદ હવે વધુ ગંભીર બનતો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આ મુદ્દે તંત્ર અને ખેડૂતો વચ્ચે કોઈ સમાધાન થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. પરાગ સંતાણી, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ.